હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું કઢી પકોડા। તો તેના માટે ચણાનો લોટ લેવાનો છે, એમાં સ્વાદ અનુસાર મીઠું, થોડું જીરા પાવડર, થોડો ગરમ મસાલો, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1-2 લીલા મરચાં, થોડું લસણ, થોડી આદુની પેસ્ટ, થોડો સોડા, થોડા કોથમીરના પાન અને થોડી ડુંગળી નાખવાની છે અને સારી રીતે મિક્સ કરી એના પકોડાનું બેટર તૈયાર કરવાનું છે। પછી એને તેલમાં તળવાનું છે। પછી છાશ લેવાની છે, એમાં થોડો ચણાનો લોટ એડ કરવાનો છે, મિક્સ કરવાનો છે, સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે, 1-2 લીલા મરચાં, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, થોડો જીરા પાવડર, થોડી આદુની પેસ્ટ। કડાઈમાં થોડું તેલ લેવાનું છે, એમાં રાઈ, લસણ, જીરું, લીલા મરચાં, લીમડાના પાન, તજપત્તા, સૂકા મરચાં અને હિંગ અને ડુંગળી સાતળવાની છે અને કઢીનો વઘાર કરવાનો છે। એમાં થોડા કોથમીરના પાન નાખવાના છે અને બનાવેલા પકોડા અંદર એડ કરવાના છે। નોનસ્ટિકમાં થોડું ઘી લેવાનું છે, એમાં જીરું અને લાલ મરચાંનો વઘાર કરી અંદર એડ કરવાનો છે અને એને સર્વ કરવાનું છે।